સમાચારોમાં આપનું સ્વાગત છે। ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ઈડર સિવિલ ખાતે દર્દી ભાઈઓ બહેનોના પુનઃ સ્વાસ્થ્ય માટે સુરક્ષા બંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શાખા પ્રમુખ નરસિંહભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી સાહેબ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સંજયભાઈ ચૌહાણ, સંસ્કાર ગતિવિધિ કન્વીનર શૈલેન્દ્રસિંહજી રાઠોડ, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સંયોજક હરીશકુમાર કુમાવત, મહિલા કન્વીનર વીણાબેન ગઢવી, મહિલા સંયોજિકા હર્ષાબેન કુમાવત, મહિલા સહ સંયોજિકા તેજલબેન પટેલ અને જયશ્રીબેન પ્રજાપતિ તથા સિવિલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન હર્ષાબેન કુમાવત અને ભારત વિકાસ પરિષદનો પરિચય આપતા ડોક્ટર ગુણવંતભાઈ જોશી સાહેબે આપ્યો હતો। સાથે કોરોના કાળમાં ડોક્ટર ગજેન્દ્રસિંહ ગઢવીની કાર્યની ખૂબ જ સરાહના કરી એમને યાદ કર્યા। કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહજીએ કર્યું। વીણાબેન ગઢવી દ્વારા શાબ્દિક પ્રવચન અને ઈડર શાખાનો પરિચય આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાખાની બહેનો દ્વારા સિવિલ હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને સ્ટાફને રાખડી બાંધી દર્દીઓની આરોગ્ય સુરક્ષા અને માનવ સેવા અંગેના વચનો લીધા। ડોક્ટરો પાસેથી વચનો લીધા। એક, દરેક દર્દી સાથે માનવતા, કરુણા અને સન્માનપૂર્વક વર્તીશું। બીજું, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીને શક્ય તેટલી સહાય અને યોગ્ય માર્ગદર્શન આપીશું। ત્રીજું, દર્દીના જીવન અને આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપીશું। ચોથું, હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વગર સારવાર માટે સમાન ભાવ રાખીશું। પાંચમું, સમાજમાં આરોગ્ય જાગૃતિ અને રોગ પ્રતિકારક જીવનશૈલી માટે માર્ગદર્શન આપીશું। નર્સિંગ સ્ટાફ પાસેથી વચનો લીધા। દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સ્નેહ અને ધીરજથી વર્તીશું। દર્દીની સ્વચ્છતા, સલામતી અને સંભાળમાં પૂરી નિષ્ઠા રાખીશું। જરૂરિયાતમંદ દર્દીને યોગ્ય વિભાગ અને સારવાર સુધી પહોંચાડવામાં મદદ કરીશું। હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં સહયોગ આપીશું। આ રક્ષાસૂત્રને માત્ર રાખડી નહીં પરંતુ માનવ સેવા અને આરોગ્ય સુરક્ષાનું બંધન માની અમે સંકલ્પ કરીએ છીએ કે દરેક દર્દીના જીવન, આરોગ્ય, સન્માન અને સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક સેવા આપીશું અને જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય તેટલી મદદ કરીશું। भारत को सशक्त, समर्थ और अखंड बनाने की दिशा में ले जाने के लिए कार्यरत भारत विकास परिषद के पदाधिकारी एवं सदस्यगण और यहाँ उपस्थित मेरे सभी भाई बहनों को मेरा सादर प्रणाम। रिश्ते सिर्फ खून से नहीं बनते, कुछ रिश्ते सेवा, विश्वास और सम्मान से भी बनते हैं। आज हम यहाँ रक्षाबंधन का पर्व एक थोड़े अलग और बहुत सुंदर भाव के साथ मनाने के लिए एकत्रित हुए हैं। आज हम केवल राखी नहीं बांध रहे बल्कि उन लोगों के प्रति अपना सम्मान, विश्वास और कृतज्ञता व्यक्त कर रहे हैं जो दिन रात हमारी और समाज की सेवा में लगे हैं। रक्षाबंधन का अर्थ केवल भाई बहन के रिश्ते तक सीमित नहीं है। राखी एक विश्वास का धागा है, एक ऐसा धागा जो कहता है कि आप अकेले नहीं हैं, हम आपके साथ हैं। और आज जब हम इस सिविल हॉस्पिटल ईडर में अपने डॉक्टर्स और नर्सों की कलाई पर राखी बांधेंगे तो इसका भाव होगा कि आप हमारे स्वास्थ्य की रक्षा करते हैं। आज हम आपके प्रति सम्मान और विश्वास की राखी बांधते हैं। डॉक्टर हमारे लोग नहीं है। जब कोई व्यक्ति बीमारी और परेशानी में हॉस्पिटल आता है तब उसके लिए डॉक्टर एक उम्मीद बनते हैं और नर्स एक भरोसा। कभी कभी अपने परिवार से दूर रहकर त्योहारों के दिन भी अपनी ड्यूटी निभाकर आप दूसरों के परिवारों की चिंता करते हैं। इसलिए आज की यह राखी आपके प्रति हमारे दिल से निकला हुआ धन्यवाद है। भारत विकास परिषद भी इसी सेवा और संस्कार की भावना को आगे बढ़ाने वाली संस्था है। भारत विकास परिषद का उद्देश्य केवल कार्यक्रम करना नहीं बल्कि राष्ट्र प्रेम, संस्कार, सेवा और समाज के प्रति जिम्मेदारी की भावना को मजबूत करना है। हमारा प्रयास यही होना चाहिए कि समाज में कोई भी व्यक्ति अपने आप को अकेला महसूस न करे। जहाँ जरूरत हो वहाँ सेवा पहुँचे, जहाँ निराशा हो वहाँ उम्मीद पहुँचे और जहाँ दूरी हो वहाँ अपनापन पहुँचे। आज का सुरक्षा बंधन भी इसी भावना का प्रतीक है। हम ये संदेश देना चाहते हैं कि राखी का धागा छोटा है लेकिन इसका भाव बहुत बड़ा है। यह कलाई पे बनता है लेकिन सीधे दिल से जुड़ता है। आप समाज के स्वास्थ्य की रक्षा करते हैं। आपकी सेवा को शब्दों में पूरी तरह धन्यवाद देना शायद संभव नहीं है, लेकिन आज की यह राखी आपके सम्मान का प्रतीक है। अंत में बस इतना कहना चाहूँगी कि रिश्तों की मिठास बनी रहे, हर दिल में विश्वास बना रहे, सेवा का यह भाव यूँ ही चलता रहे और हमारा समाज हमेशा स्वस्थ, सुरक्षित और संस्कारवान बनता रहे। इसी शुभकामना के साथ आप सभी को रक्षाबंधन एवं सुरक्षा पर्व की हार्दिक शुभकामनाएं। थैंक यू हर्षाबेन, खूब आभार। तमाम डॉक्टर साहेब श्री और भारत विकास परिषद को परिवार આ પ્રસંગને અનુરૂપ કહેવાયું
પરંતુ જ્યારે કોરોના સમય આવ્યો તે વખતે આ સિવિલે ઈડરના અને આજુબાજુના તમામ પેશન્ટોની જે મદદ કરેલી એનું આજે હું ઋણ સ્વીકાર કરું છું ભારત વિકાસ પરિષદ તરફથી. એ વખતે પ્રાઇવેટ ડૉક્ટર જોડે ઓક્સિજનના સિલિન્ડર નહોતા. એ વખતે હું આ સિવિલનો સાક્ષી હું અને મારા પરમ મિત્ર નરસિંહભાઈ અને એ વખતે ડૉક્ટર ગઢવી સાહેબ જે ઓક્સિજનના સિલિન્ડર ક્યાંયથી લાવી અને પેશન્ટોના જે જીવ બચાવ્યા હતા એના અમે સાક્ષી છીએ. એ વખતે અમને સારો વિચાર આવ્યો અને એ વખતે સિવિલના તમામ સ્ટાફ સાથે અમે જમણવાર સાથેનો પ્રોગ્રામ રાખી અને દરેક સ્ટાફને અમે સન્માનિત કરી શક્યા હતા. એટલે આ સિવિલે ઈડર તાલુકાની આજુબાજુની જનતાને ખૂબ સારી સેવા કરી છે. એ સેવાને આજે હું બિરદાવું છું. આ પ્રોગ્રામ કરવાનો આશય કે અમારી બહેનો રક્ષાસૂત્ર બાંધશે, આપની અને આપણા સ્ટાફની તંદુરસ્તી વધશે અને હજી આનાથી પણ સારી સેવા થઈ શકે એવી પરમાત્મા આપ સૌને શક્તિ આપશે. જરૂરિયાતમંદ વર્ગને મદદ મળે છે અને લોકોમાં સામાજિક જવાબદારીની ભાવનાનો વિકાસ થાય છે. ટૂંકમાં ભારત વિકાસ પરિષદનું કાર્ય માત્ર સેવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનું પણ આ શાખાનું એક કાર્ય છે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.